વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ ડી પ્રકરણ 10. તેમાં પહેલો સવાલ, વસ્તુની ગતિ ઉર્જાની વ્યાખ્યા આપો. પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો. પદાર્થની ગતિને લીધે રહેલી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. ગતિ ઉર્જાનું સમીકરણ, ધારો કે m દળનો પદાર્થ v વેગથી ગતિ કરે છે. પદાર્થને સ્થિર કરવા માટે તેના પર લાગતું બળ F અને સ્થળાંતર d હોય તો W=F × d થાય છે. ગતિના બીજા નિયમ મુજબ, ગતિના ત્રીજા સમીકરણ મુજબ v² - u² 2ad. અહીં અંતિમ વેગ v 0 અને પ્રારંભિક વેગ u છે. તેથી 0² - u² 2ad તો a u²/2d થાય છે. પર થતું કાર્ય તેની ગતિ ઉર્જામાં ઘટાડો કરે છે. તેથી પદાર્થની ગતિ ઉર્જા E -1/2 mv² મળે છે. બીજો સવાલ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો. m દળવાળા પદાર્થને સંદર્ભ સપાટી પરથી h ઊંચાઈએ લઈ જતા તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેળવો. પદાર્થને જમીનથી અમુક ઊંચાઈએ લઈ જતા ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર, ધારો કે m દળવાળા પદાર્થને જમીન પરથી h ઊંચાઈએ લઈ જવો છે તો ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ લાગતું લઘુત્તમ બાહ્ય બળ F mg થાય છે. પદાર્થનું સ્થળાંતર d h થાય તો ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય W=F × d mg × h થાય છે. આ કાર્ય પદાર્થમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે. તેથી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા EP mgh થાય છે. ત્રીજું, ટૂંકનોંધ લખો. પાવર કાર્ય કરવાના દરને અથવા ઉર્જાના રૂપાંતર દરને પાવર કહે છે. જો t સમયમાં W જેટલું જ કાર્ય થતું હોય તો પાવર W/T થશે. પાવરનું SI એકમ વોલ્ટ છે. પાવરનો મોટો એકમ કિલોવોટ છે. વ્યવસાયિક એકમ હોર્સ પાવર પણ વપરાય છે. ચોથું, તેમાં પહેલો સવાલ, 20 kg દળનો એક પદાર્થ 8 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત વેગથી ગતિ કરે છે. પદાર્થની ગતિ ઉર્જા કેટલી હશે? પદાર્થનું દળ m 20 kg, પદાર્થનો વેગ 18 મીટર પ્રતિ સેકન્ડ છે. ગતિ ઉર્જાનું સૂત્ર E 1/2 mv² થાય છે. તેથી ગણતરી કરતાં આપણને 640 જૂલ મળે છે. બીજો પ્રશ્ન, 6 kg દળનો એક પદાર્થ જમીન પરથી અમુક ઊંચાઈ પર આવેલ છે. પદાર્થની સ્થિતિ ઉર્જા 360 જૂલ હોય તો પદાર્થની જમીન સાપેક્ષ ઊંચાઈ શોધો. પદાર્થનું દળ 6 kg, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા EP 360 જૂલ, ગુરુત્વાકર્ષણ પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર E mgh થાય છે. તો આપણને ગણતરી કરતા તેની ઊંચાઈ 6 મીટર મળે છે. પાંચમો સવાલ, એક બેટરી એક વિદ્યુત ગોળાને પ્રકાશે છે. આ પ્રક્રિયામાં થતા ઉર્જા રૂપાંતરનું વર્ણન કરો. બેટરીથી વિદ્યુત ગોળા પ્રકાશવાની પ્રક્રિયામાં થતા ઉર્જા રૂપાંતરો નીચે મુજબ છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, બેટરીમાં સંગ્રહિત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. વિદ્યુત ઉર્જાનું પ્રકાશ અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. જ્યારે આ ઉર્જા બલ્બના ફિલામેન્ટમાંથી પસાર થાય છે ત્યારે ફિલામેન્ટ ગરમ થાય છે અને તેમાંથી પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. બીજું, 500 વોલ્ટ પાવરના એક એવા 4 સાધનો દ્વારા 10 કલાકમાં વપરાતી ઉર્જા શોધો. ઉપકરણોની સંખ્યા n 4. દરેક ઉપકરણનો પાવર 500 વોલ્ટ એટલે કુલ પાવર P
પી ઇઝ ઇક્વલ ટુ એન ગુણ્યા પી, તેથી 4 ગુણ્યા 500 વોલ્ટ કરીએ તો આપણને 2000 વોલ્ટ મળે છે. કલાકમાં સમયની ગણતરી સમય ટી ઇઝ ઇક્વલ ટુ 10 વર્ષ થાય છે, તેથી ઉર્જાની ગણતરીમાં ઈ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ટી કરતાં 2000 વોલ્ટ ગુણ્યા 10 કલાક કરીએ તો આપણને 20,000 વોલ્ટ પ્રતિ અવર મળે છે. તેથી તેને 1000 વડે ભાગતા આપણને 20 કલાક પ્રતિ અવર મળે છે. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો તથા શેર કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.